છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદી બજારમાં મોટી હલચલ જોવા મળી રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો અને એશિયન દેશોમાં માંગ ઘટવાના સંકેતોને લીધે આ સપ્તાહે સોનાના ભાવ ઘટવાની શક્યતા છે। સાથે સાથે અમેરિકન અર્થતંત્રમાં સુધારાથી ફેડ બોન્ડ ખરીદીમાં ઘટાડો કરી શકે છે। વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મતે જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીમાં ચીનમાંથી 18% માંગ ઘટી છે ત્યારે ભારતમાં સોનાની માંગ ઘટીને 26% થઈ છે। કાર્વી કોમોડિટીના મતે નીચલી સપાટી પર સોનામાં ખરીદી જોવા મળી શકે છે। જો કે કાર્વી કોમોડિટીનું માનવું છે કે આ સપ્તાહે એશિયન દેશોમાંથી કોઈ ખાસ માંગ નીકળવાની સંભાવના નથી, તેના લીધે ભાવ પર દબાણ જોવા મળી શકે છે। ત્યારે દુનિયાભરના રોકાણકારો સોનામાં વેચવાલી કરી રહ્યા છે। દુનિયામાં સૌથી મોટી ગોલ્ડ હોલ્ડિંગ કંપની એસપીડીઆરનું હોલ્ડિંગ ગયા સપ્તાહે 5.09 ટન ઘટીને 776.86 ટન થયું હતું। અમેરિકાના આવેલા આર્થિક આંકડા ધારણા કરતા સારા છે, તેના લીધે સોનું રેડ ઝોન પર જ વેપાર કરતું જોવા મળી શકે છે। યુક્રેનમાં ચાલી રહેલ ચૂંટણી પર નજર હવે ટકેલી છે। રાજકીય તણાવ વધતા સોનામાં સેફ હેવન ખરીદી આવી શકે છે। રૂપિયામાં સતત તેજીના લીધે સોનાના ભાવ પર દબાણ જોવા મળી શકે છે। જ્વેલરોના મતે 3 થી 4 મહિનામાં સોનું 23,000 થી 24,000 રૂપિયા થઈ શકે છે। જોકે આરબીઆઈની સોનામાં આયાતમાં ઢીલ આવવાથી સોના પર લાગતું પ્રીમિયમ ઘટી ગયું છે, જેના લીધે ભાવમાં મોટો કડાકો આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।